આણંદ વિધાનસભાના જોલ મત વિસ્તારમાં આજે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે કુલ 3 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં બ્લોક પેવિંગનું કામ ₹4,75,000ના ખર્ચે કરવામાં આવશે। તે ઉપરાંત ખોડિયારનગર પ્રાથમિક શાળામાં બ્લોક પેવિંગનું કામ ₹1,30,000ના ખર્ચે હાથ ધરાશે, જ્યારે ઇન્દિરાનગરી વિસ્તારમાં આવેલી આંગણવાડીની મરામતનું કામ જિલ્લા કક્ષાની 15% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત ₹2 લાખના ખર્ચે કરવામાં આવશે। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી અને વિકાસ કાર્યો બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કામો કરતી રહે છે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સહયોગથી ગામડે ગામડે વિકાસ થાય, ગામડાનો વિકાસ ખૂબ થાય, એના હાથે પ્રજાની સુવિધા મળે એના હેતુસર અમે વિકાસના કામો સતત કરતા રહે છે। એમાં આજે ધારાસભ્ય ફંડમાંથી અમારા ગામના યુવા મોરચાના પ્રમુખ વિશ્વાસભાઈ, અમારા તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ, અમારા વડીલ આગેવાન યોગેશભાઈ, સૌની માગણી હતી કે આ ગામમાં થોડા એ કરવામાં આવે, તો આજે લગભગ 8 લાખ રૂપિયાના કામોનું અમે શુભારંભ કર્યો છે।